નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। આજરોજ જંબુસર એસટી ડેપો ખાતે 2 નવી બસોનું લોકાર્પણ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। જંબુસર એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન નિમિત્તે ડેપો મેનેજર નવીનભાઈ તથા સહકર્મચારીઓ સાફ સફાઈ કરવામાં આવી હતી। જંબુસર તાલુકાને કુલ 15 બસ નવી મળતા એસટી બસ મુસાફરી કરતા મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જંબુસર એસટી ડેપો ખાતે 2 નવી બસો જંબુસરથી પાલનપુર અને જંબુસરથી મણિનગર આમ 2 રૂટ ઉપર નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા એસટી ડેપોમાં કુલ 15 નવી બસો ગુજરાત સરકારમાં રજૂઆત કરવાથી જંબુસર ડેપોને મળી હતી। આજે ભારતીય જનતા પાર્ટીના તાલુકા મહામંત્રી બળવંતસિંહ પડિયાર તથા શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ હાજર રહ્યા હતા અને તાલુકાની જનતાને આ 2 બસોની સુવિધા પ્રાપ્ત થશે।